જય સંવિધાન, જય ઓબી સમાજ। આજે આપણે વાત કરવાની છે ખેડૂત આંદોલન જે ચાલી રહ્યું છે અને હાલમાં જ બધા જ ખેડૂત મિત્રો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર રવાના થયા હતા અને તમે જે સમાચાર જોયા કે એ કાર્યક્રમ પૂરો થયો અને ન્યૂઝ મીડિયામાં કાર્યક્રમ ફ્લોપ એવા સમાચારો આપવામાં આવ્યા અને ખાસ જે વાત કેન્દ્ર સ્થાને રહી તે એ હતી કે ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા આહિર અને કોંગ્રેસ ઉપર ઠીકરું ફોડવામાં આવ્યું। પાલભાઈની વાત કરું તો પાલભાઈ આહિર ખેડૂતોને મળતી સરકારી સહાય, પાક વીમો, પાકમાં નુકસાની ગઈ હોય તો સરકાર પાસેથી વળતર, કૃષિ નીતિઓ આવી ઘણી બધી બાબતો માટે તેમણે આંદોલનો કરેલા છે અને ખેડૂતોના દુઃખના દિવસોમાં તેની પડખે પણ ઊભા રહેતા હોય છે। અને મને ખૂબ જ દુઃખ થયું કે આજે એક ઓબીસી ચહેરો જે ખેડૂતો માટે લડે છે, આહિર સમાજમાંથી આવે છે અને તેના ઉપર ખોટા માસલા ધોવા અને તેને બદનામ કરવા માટે જે ષડયંત્ર થયું તે બાબતે હું એક ઓબીસીના દીકરા તરીકે સ્પષ્ટતા કરવા માટે હું આવ્યો છું। પહેલા તો પાલભાઈ આહિરને હું લાખ લાખ વંદન કરું છું કે પોતે આ ધરતી ઉપર જે જન્મ લીધો છે અને તેનું ઋણ તે ખેડૂતો માટે લડીને ચૂકવી રહ્યા છે। અને આજે મેં તેનું જે વક્તવ્ય જોયું અને તેમાં જે એના શબ્દો હતા કે કાલે કદાચ પાલભાઈ ખેડૂતો માટે ન પણ લડી શકે, એટલે એની જે વેદના હતી તે જોઈને મને એવું થયું કે આ બાબતે હું થોડીક સ્પષ્ટતા સાથે ખાસ કરીને ઓબી સમાજમાંથી આવતા ખેડૂત મિત્રો અને ગુજરાતના તમામ ખેડૂતો સુધી આ વાત પહોંચે તે બાબતે મારા જે ખુદના મંતવ્યો છે તે હું આપવા માંગુ છું। જે ઠીકરું પાલભાઈ અને કોંગ્રેસ માટે ફોડવામાં આવ્યું તે બાબતે હું સ્પષ્ટતા કરી દઉં કે અત્યાર સુધી ઓબીસીના જે ચહેરાઓએ આંદોલન કરવાનો પ્રયત્ન કર્યો છે તો ઓબીસી ચહેરાઓને સ્વીકારવામાં આવતા નથી, ચાહે કોળી હોય, ચાહે માલધારી હોય, ચાહે હાઈર હોય, તેને ક્યાંક ને ક્યાંક સ્વીકારવામાં સવર્ણ લોકો ક્યાંક ને ક્યાંક એમાં હોમતામાં ઘી હોમવાનું કામ કરતા હોય છે, સ્વીકારતા નથી। એટલે આજે પણ જે ઉચ્ચ નીચના ભેદભાવો છે, કોળી, આહિર, ભરવાડ, માલધારી, બરાબર, એ શુદ્ર એટલે અમારાથી નીચા ઓબીસી સમાજના દીકરાને સાહેબ ના કહેવો પડે, તેની નામના વધી જાય, તેના માટેના ક્યાંક ને ક્યાંક ષડયંત્રો થતા રહેતા હોય છે। ખાસ કરીને આહિર સમાજ હોય કે બીજી ઓબીસી સમાજની ઘણી બધી જ્ઞાતિઓ હોય, કોળી સમાજ હોય તો આહિર સમાજના દીકરાને સ્વીકારશે, માલધારી સમાજના દીકરાને સ્વીકારશે, કોળીને આહિર સમાજે સ્વીકારશે, અન્ય ઓબીસી સમાજના દીકરાઓ પણ સ્વીકારશે। પણ જે પોતાની જાતિને ઉચ્ચ ગણાવે છે તે રાજકીય સત્તા ઉપર પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા માટે અને કોળી, આહિર, ભરવાડ હોય, હુતાર, મિસ્ત્રી, દરજી, સથવારા, દેવી પૂજક સમાજનો દીકરો આગળ નીકળી જાય તો તેને પસંદ આવતું નથી। આ ખેડૂત રેલીમાં એ જ થયું। જે રાજકીય પક્ષો, બરાબર, જેની કમાન્ડ આ લોકોના હાથમાં છે એ જ લોકો આ ઓબીસી ચહેરાઓને દામવા માટે
આવું ષડયંત્ર કરી અને મોર થાય છે અને અન્ય ખેડૂત લોકોના કાનમાં જે રોકવામાં આવે છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે ત્યારે આગ લગાવવા માટે અમુક લોકોની જરૂર પડે. અને તમે જોયું હશે જે ઘટના બની ખેડૂત આંદોલનમાં, અને જે લોકો અમદાવાદ ગાંધીનગર બાજુ ગયા તે જગ્યાએ આ જ પ્રશ્ન બન્યો. અને અમુક વિડીયો તમે જોયા, અમુક જે માથાકૂટ તમે જોઈ, તે માત્ર ને માત્ર ઓબીસી ચહેરાઓને નીચા દેખાડવા માટે અને સત્તા ઉપર પોતાનો કબજો બની રહે તેના માટેનું આ મસ્ત મોટું પ્લાનિંગ સાથેનું ષડયંત્ર હતું. હવે કોણે કર્યું એ તમારે વિચારવાનું છે. જેમાં અમુક જે પાર્ટી એ ખાસ કરીને એન્ડ ટાઈમમાં જોડાણી, તો શું આ પાર્ટી પણ ભાજપના ઈશારે કામ કરતી હોય અને ભાજપ સત્તામાં બની રહે અને ઓબીસીના મતોનું અન્ય લોકોને ફાયદો થાય તેના માટેનું આ કાવતરું પહેલેથી જ ઘડેલું હોય તેવું હું સ્પષ્ટપણે માનું છું. પાલભાઈ આંબલિયાના સમર્થનમાં હું આવ્યો છું એટલે કોંગ્રેસનું સમર્થન કરું છું એવું નથી. હું તો જે પણ રાજકીય પક્ષો છે એને તો પ્રાઇવેટ કંપની જ માનું છું. કેમ કે આજે ઓબીસી સમાજના જે હક અધિકારો છીનવાઈ રહ્યા છે, પછી ચાહે મૌખિક ઇન્ટરવ્યુ હોય, 60% ઓબીસી ની વસ્તી છે, 70% આરક્ષણ મળે છે અને 70% લેખે પણ આજે ભરતી થતી નથી. નોકરીની ભરતીઓમાં જે શૈક્ષણિક ગેરરીતિઓ થાય છે, અનામત નીતિનો ખુલ્લેઆમ જે દુરુપયોગ થઈ રહ્યો છે, તેમાં બધી રીતે ક્યાંક ને ક્યાંક એવા લોકો જવાબદાર છે જે પોતાની સત્તા ટકી રહે અને ચોક્કસ સમુદાયના વિકાસ માટે, પછી શિક્ષણ હોય, આરોગ્ય હોય, ઉદ્યોગ ધંધા હોય કે અન્ય કોઈ બી જગ્યા હોય, પોતાનો દબદબો બની રહે તેના માટે આ લોકો ક્યાંક ને ક્યાંક ષડયંત્ર કરી ઓબીસી સમાજને પછાત બનાવવાનું જે કાવતરું થઈ રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક પ્લાનિંગથી અને ભાજપના જ રહેતા નેતાઓ દ્વારા આ થઈ રહ્યું હોય સ્પષ્ટપણે હું માનું છું. એટલે ખાસ કરીને હું તમને કહેવા માંગુ કે આ બાબતથી વિચારવાની જરૂર છે. અને ખાસ ખેડૂત આંદોલનમાં જે પણ ઓબીસી સમાજના લોકો ભાગ લઈ રહ્યા છે અને ખાસ કરીને જે પણ ખેડૂતો છે, પાલભાઈ જેવા ખેડૂત નેતાને સપોર્ટ કરવાની જરૂર છે. વર્ષોથી આ ખેડૂતો માટે લડે છે, નહીં કે આંદોલન કરી કરી રાજુ કડપડાની જેમ ભાજપમાં ફિટ થવાનું કામ કરે છે. એટલે ખાસ પાલભાઈને હું સંદેશો આપવા માંગુ, એક ઓબીસી સમાજના દીકરા તરીકે, આ ગુજરાતના નાગરિક તરીકે, કે મક્કમતાથી લડો, માનસિક રીતે મજબૂત થઈને લડો. અમે તમારી સાથે છીએ, ભલે કોઈ રાજકીય પક્ષમાં નથી, પણ તમે જે લડાઈ લડી રહ્યા છો એ સત્યના પંથે છીએ. અને ખાસ કરીને ઓબીસી સમાજમાંથી આવતા દરેક ખેડૂત મિત્રોને હું કહેવા માંગુ કે ઓબીસી ચહેરાને સપોર્ટ કરજો. નહીતર એવું ના થાય કે જે લોકો સત્તામાં બેઠા છે એ સત્તા કોના હાથમાં છે અને ખેડૂતોને નુકસાન કોણ પહોંચાડી રહ્યા છે તે પણ તમારે વિચારવાની જરૂર છે. જેનો રાજા હોય ને એની પ્રજા સુખી હોય. સત્તા ઉપર કબજો એવા લોકોનો છે જેની માત્ર ગુજરાતમાં 2% વસ્તી છે અને ગુજરાતમાં 8 વખત મુખ્યમંત્રી બનીને બેઠા છે. જેની 7% વસ્તી છે અત્યાર સુધીમાં 6 વખત મુખ્યમંત્રી બની બેઠા છે. કેમ ઓબીસી સમાજમાંથી કોઈ મુખ્યમંત્રી નથી બનતો? કે મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી નથી બનતો? કે કેમ ગૃહમંત્રી બનાવવામાં નથી આવતો? કૃષિ મંત્રી બનાવવામાં નથી આવતો? નાણામંત્રી બનાવવામાં નથી આવતો? કેમ જજ, આઈએસ આઈપીએસ અધિકારીઓ, સચિવો, ઉપસચિવો, નાયબ કલેક્ટર
કેમ ઓબીસી સમાજના બનાવવામાં નથી આવતા અને કેમ સરકારી વર્ગ 1 અને 2 ની નોકરીમાં પણ માત્ર ઓછા વ્યક્તિ જોવામાં આવે છે? એનું માત્ર ને માત્ર કારણ છે રાજકીય સત્તા. અને રાજકીય સત્તા ઉપર આહિર, ભરવાડ, હુય, હુતાર, દરજી, મિસ્ત્રી, કોળી, ઠાકોર, દેવી પૂજક, ઓબીસી સમાજની ઘણી બધી 146 જ્ઞાતિઓ છે. એસી એસટી સમાજ જોઈ લ્યો, તેનો કબજો નથી. આ સ્પષ્ટપણે તમારે સમજવું પડશે. અને જે સત્તામાં હોય, જે સરકાર હોય, તે જ લોકો નીતિ બનાવે છે અને તે જ લોકો ઉદ્યોગપતિઓને લાભ થાય તેના માટે ખેડૂતોની અને આમ લોકોની કમર તોડવામાં આવે છે. બસ આ જ વાત મારે તમારી સામે રજૂ કરવાની હતી. આ જ વાત સાથે જો તમને આમાં કંઈ પણ સત્યતા લાગતી હોય તો તમે કોમેન્ટ દ્વારા જણાવજો. ઘણા લોકોને એમ થતું હશે કે ચિરાગભાઈ જાતિવાદ કરે તો 60% પ્લસ ઓબીસી સમાજની વસ્તી છે, તો સૌથી વધારે નુકસાન આ ઓબીસી સમાજને થાય છે. એટલે ઓબીસી સમાજના હક અધિકારો માટે ખુલીને મેદાનમાં આવવું એ મારી ઓબીસીના દીકરા તરીકે મારી ફરજ છે. એટલે તમારા મંતવ્યો અહીંયા રજૂ કરજો. અને ખાસ જે જાતિવાદી લોકો છો તેને લગભગ આ વાત નહીં ગમે અને કદાચ ગળે ઘૂંટડો ઉતરશે પણ નહીં. પણ આજે જાતિવાદી માનસિકતા રાખી ઓબીસી સમાજને જે અન્યાય થઈ રહ્યો છે તે આજે પણ ચલાવવામાં નહીં આવે ને કાલે પણ આવશે નહીં. બસ આ જ વાત સાથે મારી વાતને વિરામ આપું છું. જય ઓબીસી સમાજ, જય સંવિધાન.